કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ અસાઇનમેન્ટ 2025નો એમાં અંદર વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1નું ટોટલ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આજે રજૂ કરવામાં આવશે. એમાં યુનિટ નંબર 1થી માંડીને 4 સુધી ના ટોટલ ફકરાનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 1નો ફકરો નંબર 1 આપણે જોઈએ. ક્વેશ્ચન તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો, મેં ફક્ત જવાબ લખેલા છે. તો આપણે ફકરા નંબર 1નો પહેલો જવાબ વાંચીએ. તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ વેન સી સો હર બાઇસિકલ. જ્યારે તેને બાઇસિકલ જોઈ ત્યારે ઘણો ગર્વ અનુભવ્યો હતો. બીજા નંબરનો જવાબ, ધ પાથ ઓન ધ રિવર બેંક વોઝ રફ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3 એમાં ઓપ્શન છે એમાં આવશે બી વાવ, ઓપ્શન નંબર 4માં સી રિવર બેંક અને ઓપ્શન નંબર 5માં એ યીલ્ડ. તો આ વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1નો ફકરા નંબર 1. બીજો ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1નો બીજો ફકરો, તેજસ્વીની સો અ બોટ ઇન ધ રિવર. આન્સર નંબર 2, તેજસ્વીની સો મેની લીવ્સ of trees on the roof of her school. આન્સર નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો, તેજસ્વીની decided to clean the school roof. હવે 4, 5 અને 6 એ ઓપ્શન આપેલા છે. ક્વેશ્ચન નંબર 4માં બી ઓપ્શન આવશે બોટ, ક્વેશ્ચન નંબર 5માં એ ઓપ્શન આવશે સ્કૂલ અને ક્વેશ્ચન નંબર 6ની અંદર ડી ઓપ્શન આવશે રૂફ ઓફ હર સ્કૂલ. તો આ વિદ્યાર્થી મિત્રો હતો યુનિટ નંબર 1નો ફકરા નંબર 2 ના આન્સર. હવે યુનિટ નંબર જે 1 છે એનો ત્રીજો ફકરો જોવા જઈએ અને ચોથો. તો સ્ટાર્ટ કરીએ. ત્રીજો ફકરો, તેજસ્વીની વોઝ 12 years old. આન્સર નંબર 2, હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ. ત્રીજામાં જોઈએ તો એ ઓપ્શન આવશે 11 એપ્રિલ 2011. ચોથામાં ડી ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો, ઇટ હેઝ અ હાર્ડ સીટ અને પાંચમામાં ઓપ્શન આવશે બી યુનિક. ત્રીજો ફકરો પૂરો વિદ્યાર્થી મિત્રો. ચોથો ફકરો આવ્યો, એમાં પહેલો આન્સર, તેજસ્વીની નોટિસ ધ રેડ બટન નિયર ધ બેલ. આન્સર નંબર 2, વેન તેજસ્વીની પુશ્ડ ધ રેડ બટન અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ rear wheel. ત્રીજો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ rear wheel એન્ડ સ્ટાર્ટેડ રોટેટિંગ. ચોથો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ડી છે સો. પાંચમામાં જવાબમાં બી ઓપ્શન છે રિયર વ્હીલ અને છઠ્ઠામાં બી છે લો એન્ડ બીહોલ્ડ. જુઓ તો ખરા. તો આ હતો આપણે ચોથો ફકરો વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે યુનિટ નંબર 2નો પહેલો ફકરો વિદ્યાર્થી મિત્રો. યુનિટ નંબર 2નો પહેલો ફકરો, ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. આન્સર નંબર 2, ધ કિંગ સેઝ ધેટ ગોપાલ ઇઝ અ બ્રેવ બોય. આન્સર નંબર 3, ધ જાયન્ટ્સ could trouble the people because there was no one to catch or kill them. આન્સર નંબર 4 એમાં બી ઓપ્શન આવશે ક્રુઅલ અને આન્સર નંબર 5 એમાં એ ઓપ્શન આવશે જાયન્ટ્સ. યુનિટ નંબર 2નો બીજો ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં બીજો ફકરો છે એ ધેર વેર ટુ જાયન્ટ્સ. બીજામાં જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ ટુ ગોપાલ. આન્સર નંબર 3, બી નોટ સક્સેસફુલ અને 4 સી આવશે કિલ ધ જાયન્ટ્સ. હવે ત્રીજો ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આન્સર નંબર 1, ગોપાલ લાઇકડ જલેબીસ. બીજા નંબરના જવાબમાં ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીસ. ત્રીજામાં જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીસ ઇન અ ડીશ. ચોથો આન્સર છે ગોપાલ સેડ ધીસ બીકોઝ હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. પાંચમો આન્સર છે સી બઝિંગ ઓવર ધ જલેબીસ. છઠ્ઠો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ડી 7. સાતમો છે બી બઝિંગ અને આઠમો છે સી બ્રેવ. તો આ તો આપણો ફકરા નંબર ત્રીજો અને યુનિટ નંબર 2નો ચોથો ફકરો છે વિદ્યાર્થી મિત્રો. આન્સર 1 જોવા જઈએ તો ગોપાલ ન્યૂ ધેટ, ગોપાલ જાણતો હતો કે હી વોઝ નોટ એબલ ટુ કીચ ઓર કિલ ધ જાયન્ટ્સ. ઓકે. આન્સર નંબર 2, ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ.
આન્સર નંબર 3, ગોપાલ roamed in the mountains and village. Answer number 4, no, Gopal could not find the giants. Answer number 5, wandered. Answer number 6, C, mountains and villages. And answer number 7, D, was unsuccessful. યુનિટ નંબર 3 જોઈએ. એનો પહેલો ફકરો, મિસ્ટર જાડેજા ઇઝ એ પોલિશમેન. આન્સર નંબર 2, ધ શેમ્પુ વિલ ટેક 3 minutes ટુ ક્લીન ધ હેર. આન્સર નંબર 3, ધ શેમ્પુ હેઝ લેસ ફોર્મ. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો જોઈએ તો છઠ્ઠામાં જોઈએ, ચોથામાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો શ્રી આવશે, પ્રૂફ. પાંચમામાં જોઈએ તો બી આવશે 3 minutes. છઠ્ઠામાં જોઈએ એ, આઈ કાન્ટ બિલીવ ઇટ. સાતમામાં આવશે ઇટ હેઝ લેસ ફોર્મ અને આઠમામાં આવશે ડી, ફોર્મ્યુલા. હવે આપણે બીજો ફકરો જોઈએ યુનિટ નંબર 3નો. હેરી મેટ મિસિસ શારદા મોદી. Answer number 2, Mrs. Sarda Modi was going for Praveshotsav function in a school. ત્રીજો આન્સર જો વિદ્યાર્થી મિત્રો, યસ, મિસિસ મોદી વેલકમ્ડ હેરી. 4, 5, 6માં ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો. ચારનો જવાબ છે બી, શારદા મોદી. 5નો જવાબ છે ડી, ચીફ ગેસ્ટ. અને છઠ્ઠાનો જવાબ છે નો ટાઈમ ટુડે. ત્રીજો ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજો અને ચોથો ઉલટ સુલટ છે વિદ્યાર્થી મિત્રો. પહેલા ચોથો પછી ત્રીજો. આન્સર ચોથાનો પહેલો જોઈએ તો મિસ્ટર જાડેજા વેલકમ્ડ હેરી. બીજો જોઈએ તો શેમ્પુ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ ટાઈમ. આન્સર 3 તો ટ્રુ. આન્સર 4 એમાં છે બી, ક્લીન્સ ધ હેર ક્વિકલી. આન્સર 5 ડી, ધ ક્વિકર. અને આન્સર 6 છે ડી, પ્રોડક્ટ. ત્રીજો ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ પ્રિન્સ ઓફ અ સ્મોલ બોટલ, ધ પ્રાઇસ, સોરી વિદ્યાર્થી મિત્રો, ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ ઇઝ ₹75. આન્સર 2 જોઈએ તો મિસ્ટર જાડેજા બોટ અ 100 ml ઓફ ક્વિકર શેમ્પુ. આન્સર નંબર 3 જોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, જો મિસ્ટર જાડેજા સંતોષકારક જો સંતોષ મળશે નહીં કે સંતોષ નહીં થાય તો હેરી વિલ ટેક ધ શેમ્પુ બેક, અને પાછા આપશે અને રિટર્ન ધ મની, અને પૈસા પણ એને પાછા આપી દેશે. આન્સર નંબર 4 એ છે મેક હેપી, અને આન્સર નંબર 5 છે ટેક ઇટ બેક એન્ડ રિટર્ન ધ મની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 4નો પહેલો ફકરો આવી ગયા. વિદ્યાર્થી મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ લખી શકે અને એમને પણ સારા માર્ક્સ આવી શકે. યુનિટ નંબર 4માં પહેલો ફકરો જોઈએ. ધ કિંગ વોઝ અ મેજિશિયન. સેકન્ડ નંબર છે ધ કિંગ વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ એવરીવેર. હા, પ્રાઇસ લખેલું છે વિદ્યાર્થી, ડિફરન્ટ પ્લેસ લખજો વિદ્યાર્થી મિત્રો. પ્લેસ વાંચો, PLACE, ભૂલથી પ્રાઇસ લખાઈ ગયું છે. થર્ડ નંબરમાં ધ પ્રિન્સેસ હેડ ટુ ફાઇન્ડ ધ પ્રિન્સેસ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. ફોર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ કિંગ વુડ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક. આ તો પહેલો ફકરો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 4નો. બીજો ફકરો જો 5, 6 અને 7 છે આપણે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન. પાંચમામાં એ, ડિફિકલ્ટ. છઠ્ઠામાં 3 અને સાતમામાં જોવા જઈએ તો એ આવશે, પ્રિન્સેસ. આપણે બીજો ફકરો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 4નો. ધ કિંગ ટોલ્ડ સોહનસેન ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રિન્સેસ એન્ડ બ્રિંગ હર બેક બિફોર સનસેટ. આન્સર નંબર 2 જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. લોંગર લેગ્સ ran as fast as the wind and brought the princess back before dark. ત્રીજો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. ધ કિંગ વોઝ angry because Sohansen could find out the princess. 4, 5, 6, 7માં આપણે ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો. ચોથાનો ઓપ્શન છે સી, સરપ્રાઇઝ. પાંચમાનો ઓપ્શન છે બી, ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. છઠ્ઠો છે ડી, 100 miles. અને સાતમો છે બી, બિફોર સનસેટ. ઓકે, હવે આવે છે આપણે ત્રીજો ફકરો વિદ્યાર્થી મિત્રો. ત્રીજા ફકરાની અંદર આપણે પહેલો આન્સર જો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન તમારી પાસે છે. ધ કિંગ હેડ ટર્ન્ડ ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ. બીજો જવાબ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. ધ પ્રિન્સેસ વોઝ 200 miles અવે. ત્રીજાનો આન્સર છે ફોલ્સ. 4, 5 અને 6માં ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો. ચોથામાં ડી, 200 miles. પાંચમામાં બી, શેકિંગ ઇન ધ વાઇન. છઠ્ઠામાં છે બી, ફાસ્ટર ધેન.
ચોથો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો જવાબ છે લોંગર લેગ્સ, સરપ્રાઇઝ એન્ડ બિગર બેલી, બિગ બેલી વેર હિઝ ફ્રેન્ડ્સ. આન્સર 2 છે મેની યંગ પ્રિન્સીસ હોપ્ડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. ત્રીજામાં જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, ઓન ધ કિંગ, નો ધ કિંગ ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી. અને આન્સર નંબર 4 ડી સોનસેન. અને આન્સર નંબર 5 સી છે 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ તો યુનિટ નંબર 1 થી 4 માં ટોટલ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1 થી માંડીને યુનિટ નંબર 4 ફકરા વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ લાભ થાય, એ પણ સારા માર્ક્સ મેળવી શકે. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.